જે આપણે એક્સપ્લેન કરતા આ પ્રોટોટાઇપ છે, આ ટૂલબોક્સ છે, આ ક્રોસ લાઇટ હેન્ડલ છે, આ કેરેજ રિમોટ છે, આ કેરેજ છે, આ બેટ છે, આ ગિયરબોક્સ ના ગિયરબોક્સના જે હેન્ડ કંટ્રોલ છે, આના અહીંયાથી મશીન ચાલુ થાય છે. અહીંયા જોબ આપણે ફિટ કરી અને અલગ અલગ ઓપરેશન આપણે આ સ્વિચ ઓન કરવાથી લેથ મશીન જે ટૂલ છે તેને અંદર બહાર કરી શકીએ છીએ. ટૂલ બોક્સને આગળ પાછળ કરી શકીએ છીએ. સેકન્ડ ટાઈમ હવે આપણે એમાં જોબ ફિટ કરવાનું હોય જે આપણે આવી રીતના કરી શકીએ. જેના માટે આ ટૂલ આવેલું હોય છે જેનાથી આપણે જોબને અટેચ કરી શકીએ. અટેચ કરીને આપણે ચેક કરવાનું હોય છે કે ફિટ કરવું પડે. ફિટ કર્યા બાદ આપણે પાછું એક વાર ચેક પણ હલતું હોય તો એની પહેલાં ઠોકી દેવાનું જે કંઈ થતું હોય. આપણે જોઈ શકીએ છીએ કે જોબ હલતું નથી, સેન્ટરમાં આવી ગયો છે. એને આપણે પોસ્ટ કહેવાય છે જેમાં આપણે ટૂલ અટેચ કરીએ છીએ. હવે આપણે ટર્નિંગ કરીશું.